આઈએએસ દીકરાએ પોતાના માતા પિતાને ઓળખવાનો ઇનકાર કર્યો, પણ દીકરીએ કર્યું એવું કે આખું ગામ રડી પડ્યું. શું ખરેખર દીકરો જ વૃદ્ધાવસ્થાનો સહારો હોય છે કે પછી જીવનની સૌથી મોટી સચ્ચાઈ કંઈક બીજી જ હોય છે? આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી કહાની સંભળાવીશ જે સાંભળ્યા પછી કદાચ તમે તમારા માતા પિતાને એકવાર જરૂર યાદ કરશો અને અંતે જે બનશે તે વાંચીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. ગુજરાતના એક નાના ગામમાં કેશવભાઈ અને તેમની પત્ની ગંગાબા રહેતા હતા. કાચું મકાન, 2 વીઘા બિનપાક જમીન અને માથે લાખો ચિંતા. બસ એટલી જ તેમની મિલકત હતી. પણ તેમની પાસે એક એવી સંપત્તિ હતી જેના માટે તેઓ જીવ પણ આપી દે. તેમના 3 સંતાનો, 2 દીકરા મહેશ અને રાકેશ અને સૌથી નાની દીકરી મીરા. ગંગાબા હંમેશા કહેતા, આપણે ભલે ભૂખ્યા રહી જઈએ પણ બાળકોનું ભણતર ક્યારેય બંધ નહીં થવું જોઈએ. કેશવભાઈ દિવસ દરમિયાન ખેતરમાં મજૂરી કરતા અને રાત્રે ગામમાં ચોકીદારી. પણ આ બધું પૂરતું નહોતું અને પછી તેમણે એવો નિર્ણય લીધો જે કોઈ પિતા સહેલાઈથી લઈ ન શકે. પોતાના પિતાની યાદગીરીમાં મળેલી એકમાત્ર જમીન પણ વેચી નાખી. ગામના લોકો હસતા, આટલો ખર્ચ કરીને શું થશે? ગરીબના દીકરા ક્યાં કલેક્ટર બનવાના? પણ કેશવભાઈ માત્ર એક જ જવાબ આપતા, મારી ગરીબી મારા બાળકોનું ભવિષ્ય નક્કી નહીં કરે. વર્ષો પસાર થતા ગયા. ઘરમાં ક્યારેક મીઠું રોટલી પણ મુશ્કેલમાં મળતી. ગંગાબા પોતાનું દૂધ સંતાનોને પીવડાવતા અને પોતે પાણી પીને સૂઈ જતા. શિયાળાની ઠંડીમાં પોતાના સંતાનોનું દાવડું ઓઢાડી દેતા અને બંને પતિ પત્ની આખી રાત ઠંડીમાં કંપતા. પણ એક દિવસ તેમની મહેનત રંગ લાવી ગઈ. મોટો દીકરો મહેશ યુપીએસસી પાસ કરીને આઈએએસ અધિકારી બન્યો. થોડા વર્ષો પછી નાનો દીકરો રાકેશ પણ ક્લાસ 1 ઓફિસર બની ગયો. આખું ગામ ગર્વથી ઝૂમી ઉઠ્યું. લોકો કહેવા લાગ્યા, જુઓ, ગરીબ મજૂરના દીકરા આજે સાહેબ બની ગયા. કેશવભાઈ અને ગંગાબાની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમને લાગ્યું હવે આપણા બધા દુઃખ પૂરા થઈ ગયા. પણ અસલી કહાની તો હવે શરૂ થવાની હતી. બંને દીકરાઓની શહેરમાં મોટા ઘરમાં શાનદાર લગ્ન થયા. મોટી મોટી ગાડીઓ, એસી બંગલા, નોકરો, માન સન્માન બધું મળવા લાગ્યું. ધીરે ધીરે ગામમાં આવવાનું ઓછું થવા લાગ્યું. પહેલાં દર મહિને, પછી વર્ષે એકવાર અને પછી ફોન પણ આવવાનું બંધ થઈ ગયું. એક દિવસ ગંગાબા બીમાર પડ્યા. કેશવભાઈએ મોટા દીકરાને ફોન કર્યો, બેટા, તારી માં બહુ બીમાર છે, એકવાર આવી જા. સામેથી જવાબ આવ્યો, હમણાં મીટિંગમાં છું, પછી વાત કરું. ફોન કપાઈ ગયો. બીજા દીકરાને ફોન કર્યો. તે બોલ્યો, પપ્પા, મારી પાસે સમય નથી, હોસ્પિટલમાં દાખલ કરાવી દો. કેશવભાઈની આંખોમાંથી આંસુ વહી પડ્યા. થોડા દિવસ પછી ગામમાં સમાચાર આવ્યા કે બંને અધિકારી ભાઈઓ એક મોટા સરકારી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનીને આવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને ગંગાબા ખુશ થઈ ગયા. આજે મારા દીકરાઓને આંખે જોઈ લઈશ. બંને વૃદ્ધ દંપતી ફાટેલા કપડાં પહેરી કાર્યક્રમમાં પહોંચી ગયા. ભીડ ખૂબ હતી. તેમણે દૂરથી પોતાના દીકરાઓને જોયા. આંખોમાં ગર્વ અને પ્રેમ છલકાતો હતો. ગંગાબાએ ધીમેથી કહ્યું, જુઓ કેશવા, આપણા દીકરા કેટલા મોટા સાહેબ બની ગયા. તેઓ ધીમે ધીમે સ્ટેજ તરફ આગળ વધ્યા. પણ આગળ જે બનવાનું હતું એ કોઈ માતા પિતા પોતાના જીવનમાં ક્યારેય ન જુએ. ગંગાબાએ પ્રેમથી અવાજ આપ્યો, મહેશ બેટા. બધાની નજર તેમની તરફ ફરી. મહેશ થોડી ક્ષણ માટે ગભરાઈ ગયો. પછી આજુબાજુના અધિકારીઓ અને મીડિયા સામે તેણે જે શબ્દો બોલ્યા તે સાંભળીને સમય પણ જાણે થંભી ગયો. સિક્યુરિટી, આ લોકોને અહીંથી દૂર કરો. હું એમને ઓળખતો નથી. આ મારા માતા પિતા નથી. ગંગાબાના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. કેશવભાઈનું માથું શરમથી ઝૂકી ગયું. ભીડમાં ઊભેલા લોકો પણ નિશબ્દ થઈ ગયા. પણ એ જ ભીડમાં એક એવી વ્યક્તિ ઊભી હતી જે આખું દ્રશ્ય જોઈ રહી હતી અને હવે
આ કહાનીનો એવો વળાંક આવવાનો હતો કે બંને અધિકારી ભાઈઓનું આખું જીવન બદલાઈ જવાનું હતું. સ્ટેજ પર ઊભેલા બંને અધિકારીઓના શબ્દો સાંભળીને આખું મેદાન શાંત થઈ ગયું. ગંગાબાની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. કેશવભાઈએ ધીમેથી પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ ગંગા, હવે અહીં આપણું કોઈ નથી. બંને ધીમે ધીમે ભીડમાંથી બહાર નીકળી ગયા. પણ ભીડમાં ઊભેલી એક વ્યક્તિની આંખોમાં આગ ભભૂકી રહી હતી. એ હતી તેમની નાની દીકરી મીરા. મીરા લગ્ન પછી નજીકના શહેરમાં રહેતી હતી. પોતે બહુ ધનિક નહોતી. પતિ એક સામાન્ય શાળામાં શિક્ષક હતો. ઘરમાં પૈસાની તંગી હતી, પણ દિલ ખૂબ મોટું હતું. મીરા દોડી જઈ માતા પિતાને રોક્યા. બા બાપુજી, હવે તમે એકલા નથી. ગંગાબા રડતા બોલ્યા, બેટી તું સુખી રહેજે, અમે તને ભાર નથી બનવા માંગતા. મીરાએ તેમના પગ પકડી લીધા. ભાર તો એ હોય જેને પ્રેમ ન હોય. તમે તો મારા ભગવાન છો. એ જ દિવસે મીરા બંનેને પોતાના ઘરે લઈ ગઈ. નાનું ભાડાનું મકાન, માત્ર 2 રૂમ, પણ ત્યાં પ્રેમ હતો, માન હતું અને સૌથી મોટી વાત, માતા પિતાનું સ્થાન હતું. મીરા રોજ સવારે તેમની દવા આપતી, સમયસર જમાડતી, રાત્રે તેમના પગ દબાવતી. અને જ્યારે ગંગાબા ઊંઘી જતા ત્યારે મીરા ચૂપચાપ રડતી, કારણ કે તેને પોતાના ભાઈઓના શબ્દો ભૂલાતા નહોતા. સમય વીતતો ગયો. બીજી તરફ મહેશ અને રાકેશ પોતાની દુનિયામાં વ્યસ્ત હતા. મોટા બંગલા, સરકારી ગાડી, માન સન્માન બધું હતું, પણ નસીબનું ચક્ર ક્યારે ફરી જાય એ કોઈ જાણતું નથી. એક દિવસ મહેશ પર કરોડોની ગેરરીતિનો ખોટો આરોપ લાગ્યો. મીડિયા ચીસો પાડવા લાગી. ટીવી પર દિવસ રાત સમાચાર ચાલવા લાગ્યા. સોશિયલ મીડિયામાં લોકો ગાળો આપવા લાગ્યા. જે લોકો રોજ વખાણ કરતા એ જ લોકો હવે દૂર ભાગવા લાગ્યા. રાકેશના વિભાગમાં પણ તપાસ શરૂ થઈ. તેણે મદદ માટે ઘણા મોટા લોકોના દરવાજા ખખડાવ્યા. બધાએ એક જ જવાબ આપ્યો, હવે અમારાથી કંઈ નહીં થાય. મિત્રો દૂર થઈ ગયા. સંબંધીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. જેઓ રોજ ઘરે આવતા તેઓ રસ્તો બદલીને જવા લાગ્યા. એ જ સમય દરમિયાન મહેશનો એકમાત્ર દીકરો ગંભીર અકસ્માતમાં ઘાયલ થયો. હોસ્પિટલમાં ડૉક્ટરોએ કહ્યું, આગામી 24 કલાક ખૂબ જ મહત્ત્વના છે. મહેશ હોસ્પિટલમાં ખૂણે બેસીને રડી રહ્યો હતો. એ પહેલી વાર તૂટી ગયો હતો. ત્યારે તેની પત્નીએ ધીમેથી કહ્યું, આ સમયે કાશ તમારા માતા પિતા હોત. આ શબ્દો સાંભળતા જ વર્ષો પહેલાં સ્ટેજ પર બોલેલા પોતાના શબ્દો વીજળીની જેમ કાનમાં ગુંજી ઉઠ્યા. આ મારા માતા પિતા નથી. તેના શરીરમાં કંપારી ફરી ગઈ. બીજી તરફ રાકેશ પણ એકલો પડી ગયો હતો. તેણે સમજાયું, અધિકારીઓનો હોદ્દો મુશ્કેલીમાં કામ આવતો નથી, કામ આવે છે તો માતા પિતાનો આશીર્વાદ. બંને ભાઈઓ એકબીજાને મળ્યા. વર્ષો પછી બંને પહેલીવાર ગળે મળીને રડી પડ્યા. મહેશે કહ્યું, આપણે દુનિયાને જીતવાની લાલચમાં પોતાના ભગવાનને ગુમાવી દીધા. બંને સીધા મીરાના ઘરે પહોંચ્યા. દરવાજો ખુલ્યો. સામે ગંગાબા બેઠા હતા. તેમના વાળ સંપૂર્ણ સફેદ થઈ ગયા હતા. કેશવભાઈ લાકડીના ટેકે ચાલતા હતા. બંને દીકરાઓને જોઈને પણ તેમણે એક શબ્દ ન બોલ્યો. મહેશ દોડી જઈ તેમના પગમાં પડી ગયો. બા બાપુજી, અમને માફ કરી દો, અમે બહુ મોટા ગુનેગાર છીએ. રાકેશ પણ રડવા લાગ્યો. અમને એકવાર દીકરા તરીકે સ્વીકારી લો. ઘરમાં થોડા સમય માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી કેશવભાઈએ કંપતા હાથથી બંને દીકરાઓના માથા પર હાથ ફેરવ્યો. ભૂલ બહુ મોટી કરી છે બેટા, પણ માતા પિતાનું હૃદય ક્યારેય સંતાન માટે બંધ થતું નથી. ગંગાબાએ બંનેને ગળે લગાવી દીધા. આજે આંસુ પસ્તાવાના નહોતા, માફીના હતા. મીરા દૂર ઊભી આ દ્રશ્ય જોઈ રહી હતી. તેના ચહેરા પર સંતોષનું સ્મિત હતું. કેશવભાઈએ મીરાનો હાથ પકડીને કહ્યું,
લોકો કહે છે દીકરો વૃદ્ધાવસ્થાનો સહારો બને છે, પણ આજે મારી દીકરીએ સાબિત કરી દીધું કે સંતાનનું મૂલ્ય તેના લિંગથી નહીં, તેના સંસ્કારથી નક્કી થાય છે. અંતિમ સંદેશ: ઘરમાં સંપત્તિ છોડવી સરળ છે, પણ સંતાનોમાં સંસ્કાર છોડવા સૌથી મુશ્કેલ છે. જે માતા પિતાએ પોતાના સંતાનો માટે આખું જીવન બલિદાન આપ્યું હોય, તેમનું અપમાન કરનાર વ્યક્તિ કદાચ દુનિયાની નજરમાં સફળ બની જાય, પણ જીવનની નજરમાં તે હંમેશા ગરીબ જ રહે છે. યાદ રાખજો, જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય છે, ત્યારે સૌથી પહેલાં ખુલે છે તો માતા પિતાના આશીર્વાદનો દરવાજો. મિત્રો, આ કહાની તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આ કહાની તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આભાર મિત્રો.